ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં લગભગ 350 કરોડથી વધારેના બેંક ફ્રોડ થયા હોવાનો એક આંકડો સામે આવ્યો છે। બેંક ફ્રોડના કેસમાં ગુજરાત છે એ દેશમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે। 2024-25માં આ જે છેતરપિંડી છે એ વધીને 1285 કરોડની થઈ છે અને 2025-26માં જે ફ્રોડ છે બેંક ફ્રોડ એનો જે આંકડો છે એ 1435 કરોડ રહ્યો છે। 3 વર્ષમાં છેતરપિંડીના મૂલ્યમાં 45.6% વધારો થયો છે। મહારાષ્ટ્રમાં સૌથી વધારે 32,297 કરોડ બેંક ફ્રોડ થયા છે। દિલ્હીમાં 3 વર્ષનો આંકડો જોઈએ તો 16,396 કરોડના બેંક ફ્રોડ્સ થયા છે। સાથે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એમાં પણ 10,309 કરોડના બેંક ફ્રોડ્સ છેલ્લા 3 વર્ષમાં થયા છે। સિનિયર સિટીઝન સાયબર ફ્રોડનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે। પ્રથમ કલાકમાં રિપોર્ટ કરવાથી નાણાં રિકવરીની શક્યતા છે એ વધારે હોય છે। ગુજરાતમાં માત્ર 2.6% રકમની જ અત્યાર સુધી જે બેંક ફ્રોડ થયા છે એમાંથી રિકવરી થઈ શકી છે। પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 16.1% રકમ છે અત્યાર સુધી રિકવર કરાઈ શકી છે। તો બેંક ફ્રોડ અને ખાસ કરીને જે સાયબર ફ્રોડ અને ડિજિટલ ફ્રોડ્સ થાય છે એનાથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે એકવાર જો નાણાં ગુમાવ્યા તો એ પાછા આવવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે। આની સાથે સાથે બેંક સાથે સંબંધિત એક